આ પ્લેન જ્યારે ટેક ઓફ કરી રહ્યું હતું ને એ વખતે લિફ્ટ ખોઈ દીધી. કેપ્ટન સબરવાલે એને બચાવવાના ખૂબ પ્રયત્નો કર્યા હતા અને એ વખતે પ્લેન પિચઅપ થયું હતું, એટલે કે આગળના ભાગેથી ઉપર ગયું હતું અને એ પછી એ ડોક્ટર મેસ પર ક્રેશ થયું. પણ એ ડોક્ટર મેસની અંદર એની ટેલ ફસાઈ હતી. આગળનો જે ફ્યુસેલાજ અને કોકપિટનો ટુકડો હતો એ જઈ અને ડોક્ટર્સ હોસ્ટેલ પાસે પડ્યો હતો, એની ઉપર પડ્યો હતો અને ત્યાં પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. એટલે ત્યાં તો બિલકુલ પ્લેનના ફૂરચા ઉડી ગયા હતા. જે એકમાત્ર બચેલો ભાગ હતો એ આ ટેલનો ભાગ હતો. હવે એને પણ ડોક્ટર મેસમાંથી ઉતારવા માટેનું કામ શરૂ કરવામાં આવ્યું છે અને નીચે ઉતારી લેવામાં આવી છે. બે મોટી ક્રેનો બોલાવવામાં આવી હતી અને એ ક્રેનથી આખરે આ ટેલ પણ નીચે ઉતારી લેવામાં આવી છે. પણ આ ક્રેન જ્યારે ક્રેનથી ટેલ નીચે ઉતારવામાં આવી રહી હતી ત્યારે એમાંથી પણ એક મૃતદેહ દુર્ભાગ્યવશ મળી આવ્યો. મેઘાણીનગરના આઈજીપી કમ્પાઉન્ડમાં એર ઇન્ડિયાનું પ્લેન જે ક્રેશ થયું હતું તે જગ્યા ઉપર હાલ કાટમાળ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. આપ જોઈ શકાય છે દ્રશ્યમાં કે એર ઇન્ડિયાના બોઈંગ 787ની પાછળ ટેલ ભાગ છે કે જેને 2 ક્રેનો વડે હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. એનો ટેલ ભાગ જે હતો તે હોસ્ટેલ બિલ્ડિંગ ઉપર પડ્યો હતો અને તેને હાલ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. બંને હાઇડ્રોલિક ક્રેનોની મદદ લેવામાં આવી રહી છે કારણ કે ખૂબ વજનદાર આ કાટમાળ છે જેને માનવ બળથી હટાવવો ખૂબ મુશ્કેલ છે અને આ કારણથી હવે હાઇડ્રોલિક ક્રેન દ્વારા આ જે કાટમાળ છે તેને હટાવવામાં આવી રહ્યો છે. બોઈંગ 787ની જો વાત કરવામાં આવે તો 2,25,000 કિલોગ્રામ વજનનું આ બોઈંગ પ્લેન હોય છે. મહત્વનું છે કે આ જગ્યા ઉપર હાલ એનડીઆરએફની ટીમો છે, ફાયર બ્રિગેડની ટીમો છે, તેમાં સ્થાનિક પોલીસ સહિતની અલગ એજન્સીઓ કાર્યરત છે અને હાલ આ સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે જેની અંદર 7થી વધુ એજન્સીઓ તપાસ કરી રહી છે જેની અંદર ઇન્ટરનેશનલ એજન્સીનો પણ સમાવેશ કરવામાં આવી રહ્યો છે. આ બ્લેક બોક્સ મળી આવ્યું છે જેના રિપોર્ટ માટે તેને મોકલી આપવામાં આવ્યું છે અને હાલ આ કાટમાળ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરી પૂર્ણ કર્યા બાદ સમગ્ર ઘટનાની તપાસ જે એજન્સીઓ કરી રહી છે તેમને આ કાટમાળ સોંપવામાં આવશે અને ઘટનાનું નિષ્કર્ષ નીકળશે. આ પ્લેન ક્રેશ થયું એ હતભાગી ઘટના આખી દુનિયામાં એના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. કદાચ સિવિલ એવિએશનની આ દુનિયાની સૌથી મોટી કરુણાંતિકામાંથી એક આ કરુણાંતિકા છે. કેટલા લોકોના મૃત્યુ થયા છે, મૃત્યુ આંક શું છે, છેલ્લા ઘણા દિવસથી એ ચર્ચાનો વિષય હતો. આજે સરકારે ઓફિશિયલ જાહેરાત કરી છે, ઓફિશિયલ પ્રેસ કોન્ફરન્સ કરી અને આંકડો એવો આવ્યો છે સામે કે ધબકારો ચૂકી જવાય. સંજય પાસેથી જાણીએ. ચોક્કસથી હજુ આજે પ્રમાણેના મૃતદેહો મળવાનો સિલસિલો યથાવત છે. પોલીસ અને ડોગ સ્ક્વોડની મદદ લઈને તપાસ કરી છે. કુલ કેટલા લોકોના મોત થયા છે તે કહેવું તો હજુ સુધી ઘણું વહેલું છે, પરંતુ સરકાર તરફથી જે આંકડો જાહેર કરવામાં આવશે તે 275 લોકોના મૃતદેહોનું મળી આવ્યા છે જેમનું સરકારે પુષ્ટિ કરી છે. 12 જૂને જે પ્રમાણેની ઘટના બની અને એક પ્લેન દુર્ઘટના થઈ એમાં 242 પેસેન્જર હતા. એક પેસેન્જરનો સદનસીબે બચાવ થયો હતો અને 241 પેસેન્જરનો મોત થયા હતા. પરંતુ એ ત્યાં પ્લેન ક્રેશ થયા બાદ જે સ્થળે પ્લેન ટકરાવ્યું એ અમૂલ્ય હોસ્ટેલ હોય કે મેસ હોય અથવા તો અન્ય જગ્યા પર જે જગ્યા ઉપર તેનો કાટમાળ પડ્યો ત્યાંથી પસાર થતા લોકો અથવા ત્યાં બેઠેલા લોકો હાજર હતા તેમના પણ આ દુર્ઘટનાની અંદર મોત થયા છે. એટલે બની શકે કે આ દુર્ઘટનાની અંદર જે મોતનો આંકડો છે હજુ પણ વધી શકે, પરંતુ સરકાર તરફથી અત્યારે 275 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. અને સાથે જ આ પ્રેસ કોન્ફરન્સ જે કરવામાં આવી એ પ્રેસ કોન્ફરન્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે તપાસ રિપોર્ટ 3 મહિનામાં સામે આવી જશે. અલગ તપાસ એજન્સીઝ છે, બધા જ સાથે મળીને કામ કરશે. હિરેન મારી સાથે જોડાયા છે. હિરેન, કઈ તપાસ એજન્સીઓ છે જે આમાં જોડાઈ છે? આંતરરાષ્ટ્રીય તપાસ એજન્સીઓ પણ સ્વાભાવિક રીતે આમાં જોડાઈ હશે, બોઈંગના પણ સભ્યો કેટલાક આની અંદર હશે અને એની સાથે 3 મહિનામાં જે સરકાર દાવો કરી રહી છે, સવાલ અહીંયા એક એ પણ ઉઠે છે કે જે CVR છે એટલે કે કોકપિટ વોઇસ રેકોર્ડર છે, FDR ફ્લાઇટ ડેટા રેકોર્ડર, એને બિલકુલ સિમ્યુલેટ કરવામાં આવશે અને પછી આખો એક નિર્ણય લેવાશે. જ્યાં એક બાજુ એક્સપર્ટ્સ કહી રહ્યા છે કે લગભગ ઘણો લાંબો, કદાચ કેટલાય મહિનાઓનો સમય વીતી જાય, 1-2 વર્ષ પણ વીતી જાય, ત્યાં સરકાર દાવો કરી રહી છે કે 3 મહિનામાં રિપોર્ટ સોંપી દેવાશે. એટલે આ કયો રિપોર્ટ હોઈ શકે છે? શું પ્રાથમિક માહિતીનો રિપોર્ટ હોઈ શકે છે કે ફૂલ ડિટેલ રિપોર્ટ આવી શકે છે? જો અલગ એજન્સીઓ આની અંદર કામગીરી કરતી હોય છે, જેમાં સૌથી મહત્વનું જે કામ હોય છે એ સિવિલ એવિએશન વિભાગનું હોય છે અને આ સિવાય
જે સિવિલ એવિએશન વિભાગ અંતર્ગત પણ જે અલગ અલગ એજન્સીઓ કામ કરતી હોય છે, જેમાં ઇન્સ્પેક્શન એન્ડ સેફ્ટી ઇન્ડિયન એરફોર્સની એજન્સી છે એને પણ આની અંદર સામેલ કરવામાં આવ્યો છે. બેઝિકલી આ કમિટી જે બનાવી છે એ કેન્દ્ર સરકારે એક કમિટી બનાવી છે, જેમાં 15 જેટલા સભ્યો છે. કેન્દ્રીય હોમ સેક્રેટરી એટલે કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સેક્રેટરી છે એને આની અંદર ચેરમેન બનાવવામાં આવ્યા છે. ગુજરાતમાંથી 3 લોકોનો આ કમિટીની અંદર સમાવેશ થયેલો છે, જેમાંથી ગુજરાત સરકારના ગૃહ વિભાગમાંથી એક પ્રતિનિધિ આ કમિટીની અંદર રહેશે. ગુજરાત સરકારના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગમાંથી એક પ્રતિનિધિ રહેશે અને અમદાવાદ પોલીસ કમિશનરને પણ આ કમિટીના સભ્ય બનાવવામાં આવ્યા છે. 3 મહિનાની અંદર આ કમિટીએ બેઝિક રિપોર્ટ જે છે એ તૈયાર કરીને આપવાનો છે. આ ઘટનાક્રમના સંદર્ભમાં એના ક્રૂના ઇન્ટરવ્યૂ અથવા તો જે મોટો આઈડિયા જે શું આવે છે એ 3 મહિનાની અંદર એમને રિપોર્ટ આપવાનો છે. બેઝિકલી આ કમિટીએ અત્યાર સુધીની જે ગાઈડલાઇન છે સિવિલ એવિએશન ડિપાર્ટમેન્ટની, એ ગાઈડલાઇન અને માર્ગદર્શિકાને આધારે કામગીરી થઈ હતી કે કેમ અને ભવિષ્યમાં શું સુધારા કરી શકાય એ પ્રકારનો રિપોર્ટ આ કમિટીએ આપવાનો છે. સેફટી અને મેઝરમેન્ટના દ્રષ્ટિએ જોઈએ તો એ અલગ અલગ એજન્સીઓ એની અંદર કામ કરી રહી છે. એક તપાસ આની અંદર આવરી લેવામાં નથી આવી, પરંતુ એ બધી જ એજન્સીઓની તપાસ માટે જરૂરી હોય એ પ્રકારના પુરાવા આ એજન્સીને આપવા પડશે અને આ એજન્સી એટલે કે આ કમિટી છે, આ કમિટીએ પણ જરૂર પડે તો પોતાની માહિતી અલગ અલગ તપાસ કરતી એજન્સીઓને આપવી પડશે. એ પ્રકારે એનું કોન્સ્ટિટ્યુશન બનાવવામાં આવ્યું છે અને આ 15 જેટલા સભ્યોની કમિટી ભારત સરકારના સિવિલ એવિએશન ડિપાર્ટમેન્ટ દ્વારા ગઠન કરવામાં આવી છે, જેના ચેરમેન ગૃહ મંત્રાલયના સેક્રેટરી રહેશે. ગુજરાત સરકારના 3 અધિકારીઓ આ કમિટીમાં રહેશે. जैसे आप जानते हैं कि ये जब एक्सीडेंट हुआ तो उसमें बहुत बड़ी एक आपने फ्लेम भी देखी होगी. उस फ्लेम का टेम्परेचर खूब ज़्यादा होता है, जिसकी वजह से शरीर के विभिन्न भागों में रहा हुआ जो डीएनए है वो खूब मतलब डैमेज हो सकता है. इसी वजह से उसमें परीक्षण में खूब जटिलता रहती हैं और उसमें समय भी लगता है. आपको उसमें और ज़्यादा जानकारी दी जाए तो ये है कि परीक्षण करने के लिए विविध उसके जो भी स्टेजेस हैं वो सभी स्टेजेस टाइम कंज्यूमिंग है, मतलब उसमें समय देना पड़ता है और ये बहुत ही एक्यूरेट वे से करना आवश्यक है. उसकी वजह से और ये टेक्नोलॉजिकल जो चैलेंजेस भी है उसको देखते हुए उसमें समय लगने की पूरे चांसेस हैं. ये डीएनए परीक्षण जो है वो वैज्ञानिक ऐसी पद्धति है जिसमें आप व्यक्ति की सचोट पहचान कर सकते हैं और ये जटिल प्रक्रिया है जिसके अंदर समय काफ़ी लगता है. और उसके बाद ही हम जब ये हैंड ओवर करते हैं डेड बॉडी को तो ये मतलब व्यक्ति की उसी का स्नेहीजन, उसी के परिवारजन को मिले, उस भावना से ही ये कार्यक्रम किया जा रहा है. એટલે ઘણી બધી એવી શક્યતાઓ, ઘણા બધા એવા સવાલો હતા જેમાંથી થોડા ઘણા જવાબ મળ્યા છે અને એની સાથે સાથે જ્યારે ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ પણ આ પ્રેસ કોન્ફરન્સમાં પ્રેસને સંબોધી હતી અને દેશને જણાવ્યું હતું કે દુર્ઘટના વખતે શું થયું હતું. એમનું જે કેલ્ક્યુલેશન્સ જે હતા, અમુક કેલ્ક્યુલેશન્સ એમણે મૂક્યા હતા. એમણે કહ્યું કે 2 કિલોમીટર સુધી એરપોર્ટથી આ વિમાન જઈ શક્યું હતું અને એ પછી ક્રેશ થયું હતું. શું કહ્યું એમણે એ જુઓ. is the recovery of the black box yesterday around 5 p.m. from the site. The AIB team believes that this decoding of the black box is going to give a in-depth insight into what would have actually happened. So like you see, the composition of the high-level committee involves people from various backgrounds, and the people we feel who can bring in a lot of expertise and value to the committee which is going to investigate in a holistic way into the incident. And we have put a time limit of 3 months. और पूरा घटना स्थल को सुरक्षित कर लिया गया है. हमारा फ्लाइट डेटा रिकॉर्डर, जिसको ब्लैक बॉक्स के नाम से भी जाना जाता है, वो मिल गया है. इन्वेस्टिगेशन पूरी तरीके से स्मूथली चल रहा है. जहां तक AIB दुर्घटना के कारणों और तकनीकी पहलुओं पर जांच करेगा, एक और हाई लेवल कमेटी का गठन किया गया है, जिसके बारे में सोशल मीडिया में भी हम लोगों ने इस तथ्य को साझा किया है. गृह सचिव की अध्यक्षता में इसमें केंद्र और राज्य सरकार के अधिकारी सम्मिलित हैं. यह कमेटी दुर्घटनाओं के कारणों के साथ साथ भविष्य में एविएशन सेफ्टी और इसको कैसे एविएशन सेफ्टी को और सुदृढ़
और इसको कैसे मजबूत बनाया जा सके इसकी अनुशंसा करेगी। કારણ કે 240 મુસાફરો આ પ્લેનની અંદર 241 મુસાફરો હતા અને કારણ કે એક વ્યક્તિ એ વડોદરાની યુવતી જે ફ્લાઇટ મિસ કરી ગઈ અને સદભાગે એનો જીવ બચી ગયો હતો અને વિશ્વાસ કે જે પ્લેનમાંથી ચમત્કારિક રીતે નીચે પડી ગયા અને એમનો જીવ બચી ગયો, હેમખેમ બચી ગયા, પણ 240 લોકો પ્લેનની જે અંદર હતા એ પછી મુસાફરો હોય, ક્રૂ હોય કે પછી પાયલટ હોય, કોઈ જ ન બચી શક્યા અને મૃતદેહની હાલત એવી કે ઓળખી જ ન શકાય। ડીએનએ સેમ્પલ લઈ અને પછી પરિવારજનોના ડીએનએ સેમ્પલ સાથે મેચ કરવામાં આવી રહ્યા છે અને એફએસએલમાં અત્યારે એ કામગીરી થઈ રહી છે। ગાંધીનગર એફએસએલ એ સૌથી આધુનિક છે અને આ ગાંધીનગર એફએસએલમાં એ મૃતદેહ ડીએનએ ટેસ્ટ, ડીએનએ મેચ કરવાનું કામ ચાલી રહ્યું છે। ગૃહમંત્રી હર્ષ સંઘવી ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં એમણે જે કામ થઈ રહ્યું છે એનું નિરીક્ષણ પણ કર્યું હતું અને થોડી માહિતી પણ એમના દ્વારા મેળવવામાં આવી હતી। આ પહેલાં જ્યારે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન હોનારત થઈ હતી, એ માનવ સર્જિત હોનારત હતી અને એ વખતે જ્યારે એ મૃતદેહો ત્યાં બળીને રાખ થઈ ગયા હતા, પડતું થઈ ગયા હતા લોકો અને એમના ડીએનએ પણ અહીંયા ગાંધીનગર એફએસએલમાં જ મેચ કરવામાં આવ્યા હતા અને આ ફરી એક આ ગોઝારી દુર્ઘટના કે જેમાં ફરી એકવાર ગાંધીનગર એફએસએલમાં આ હદભાગી કામ કરવું પડી રહ્યું છે। सरकार के भी 36 जितने फॉरेंसिक एक्सपर्ट लगातार दिन रात इस पे काम कर रहे हैं। 3-4 घंटे की साइकिल्स के बाद ये मैच किए गए जो नंबर्स हैं वो तात्कालिक सिविल हॉस्पिटल भेजे जाते हैं। मैं अभी फॉरेंसिक साइंस लेबोरेटरी पे एक डिटेल्ड बैठक हुई है और इसके बाद हम अभी नेशनल फॉरेंसिक साइंस यूनिवर्सिटी जो है वहाँ पे भी इसी प्रकार से रात दिन काम चल रहा है। वहाँ विज़िट के बाद टोटल ये जो प्रक्रिया है वो प्रक्रिया और जल्द, ज़्यादा से ज़्यादा जल्द कैसे हो पाए उस पर काम चल रहा है। 3 દિવસ આ દુર્ઘટનાને થઈ ચૂક્યા છે પણ એમ છતાં આજે ફરી એકવાર એક મૃતદેહ મળ્યો છે અને જ્યારે ટેલ ખસેડવામાં આવી રહી હતી ડૉક્ટર સ્મેશ ઉપરથી એ વખતે એમાંથી એક મૃતદેહ મળ્યો છે અને આ સર્ચ ઓપરેશન હજી પણ લાંબુ ચાલી શકે છે। હજી પણ કેટલાય એવા પરિવારજનો છે જેના સ્વજનોને શોધી રહ્યા છે, એમની ભાળ નથી મળી રહી અને જે ગાયબ લોકો છે અને જે મૃતદેહો મળ્યા છે હજી એનો હિસાબ, એનો તાળો નથી મળી રહ્યો અને એટલે જ શરૂઆતમાં અમે કહ્યું કે આ મૃત્યુઆંક હજી પણ વધી શકે છે। ચીફ ફાયર ઓફિસર અમદાવાદના એમની સાથે સંદેશ ન્યૂઝે વાત કરી અને એમનું કહેવું છે કે હજી પણ આ સર્ચ ઓપરેશન પૂરું નથી થયું, આ સર્ચ ઓપરેશન હજી પણ ચાલુ છે અને એની સાથે સાથે એમણે એ પણ કહ્યું કે જ્યારે પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું ત્યારે કેવો ભયાનક માહોલ હતો। આપણી સાથે ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે છે, તેમની સાથે વાત કરીશું। ડોંગરે સાહેબ, સૌ પ્રથમ કોલ કેટલા વાગે ક્યાંથી મળ્યો, પહેલી રિસ્પોન્સ ટીમ કેટલી મિનિટોમાં ત્યાં પહોંચી? हमें पहला कॉल तकरीबन 1:40 दोपहर को मिला और उसके बाद जो नियरेस्ट फायर टीम थी कि हमारा एक व्हीकल अवेलेबल था एयरपोर्ट पे और दूसरा फिर निकोल से, तो दोनों ही तरफ से रिस्पॉन्ड किए। 3 मिनट के अंदर हमारे व्हीकल्स साइट पे थे। देन उसके बाद ऑफिसर्स की गाड़ी और बाकी व्हीकल्स जो बाकी रिमेनिंग 19 फायर स्टेशन थे वहाँ से रवाना हुए, तो उसके बाद एक के बाद एक व्हीकल अपने इंसिडेंट साइट पर पहुँचे चले गए। हम तकरीबन 145-146 के आसपास वहाँ पहुँच चुके थे इंसिडेंट साइट पे। तो वहाँ पे जो फ्रंट पोर्शन है, जो क्लस्टर है बिल्डिंग्स का, तो वो पूरा स्प्रेडेड था फायर में। बैक साइड में भी जो डोमेस्टिक व्हीकल्स पार्क थे, 2 व्हीलर 4 व्हीलर, उसमें फायर थी और डेंस स्मोक था। तो इमीडिएटली फायर जो टीम है अपने अहमदाबाद फायर टीम प्लस हमें जो सपोर्ट मिला एयरपोर्ट अथॉरिटीज़ का, उनके फायर व्हीकल्स, उनके फायर जवान ने मिलकर फायर फाइटिंग स्टार्ट करी और अहमदाबाद फायर टीम ने SCPSET की मदद से रेस्क्यू ऑपरेशन स्टार्ट किया था। પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી આ ફ્લાઇટમાં હતા, દુર્ભાગ્યવશ એ પણ આ દુર્ઘટનાનો શિકાર બન્યા છે અને વિજયભાઈ આપણી વચ્ચે હવે નથી રહ્યા, પણ ડીએનએ સેમ્પલ અત્યારે ચકાસાઈ રહ્યા છે, ડીએનએ સેમ્પલ ટેસ્ટિંગ થઈ રહ્યા છે અને એને મેચ કરવાની પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે, પણ હજી સુધી વિજયભાઈના ડીએનએ મેચ નથી થઈ શક્યા। બની શકે એવી શક્યતા જોવાઈ રહી છે કે આવતીકાલ સુધીમાં વિજયભાઈના નશ્વર દેહ સાથેના એ ડીએનએ એમના પરિવારજનોના જે લેવામાં આવ્યા છે, એમનું બહેનની સાથે જે ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યું છે એની સાથે મેચ થઈ જાય અને આવતીકાલે એમની અંતિમ યાત્રા થાય એવી, એમને અંતિમ વિદાય આપવામાં આવે એવી એક શક્યતા જોવામાં આવી રહી છે। વિજયભાઈના આમ અકાળે દુઃખદ નિધનથી
આખા રાજકોટમાં અને આખા રાજ્યમાં શોકનું મોજું પ્રસરી ગયું છે ને એમાં પણ ખાસ એમનું જે વતન છે એમ રાજકોટ શહેર આજે જાણે કે શોકમાં ડૂબી ગયું હોય એવું લાગી રહ્યું છે, કારણ કે આખા રાજકોટની અંદર આજે જે સ્વનિર્ભર શાળાઓ છે એ બંધ રાખવામાં આવી હતી. સ્વૈચ્છિક રીતે આ શાળાઓએ બંધ રાખી વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ આપી છે. એની સાથે સાથે રાજકોટમાં વિજયભાઈના પોસ્ટર્સ પણ લગાડવામાં આવ્યા છે અને વિજયભાઈને અંતિમ વિદાય આપવા એમની અંતિમ યાત્રા માટેની તૈયારીઓ પણ થઈ રહી છે. આજે રાજકોટમાં પડી ગયેલો સોંપો દેખાઈ રહ્યો છે. ન માત્ર શાળાઓ પણ બજારો પણ આજે સ્વયંભૂ બંધ રહી હતી અને રાજકોટ જાણે કે બિલકુલ શોકમાં ડૂબી ગયું હોય. વિજયભાઈને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. મયુર મારી સાથે લાઈવ જોડાયા છે. મયુર પાસેથી વિગતે જાણીએ. મયુર, બિલકુલ જે પ્રકારે દુઃખદ સમાચાર અમદાવાદ પ્લેન ક્રેશને લઈને આવ્યા હતા અને એમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું કરુણ અને દુઃખદ નિધન થયું છે. આજે એમને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે રાજકોટ શહેરની લગભગ 650 કરતાં વધુ સરકારી અને ખાનગી શાળાઓ છે સ્વૈચ્છિક બંધ પાડીને તેમને બંધ પાડ્યો હતો. એટલું જ નહીં પરંતુ વેપારી પ્રતિષ્ઠાનો છે એમને પણ બંધ પાડ્યો હતો. રાજકોટ શહેર ભાજપના જે આગેવાનો છે એમને રાજકોટ ખાતે તેમના પરિવારની ઈચ્છા મુજબ અહીંયા તેમના અંતિમ સંસ્કારની તૈયારી કરી છે, પરંતુ હજુ સુધી ડીએનએનો રિપોર્ટ નથી આવેલો. એ પણ રાહ જોવાઈ રહી છે. સત્તાવાર રીતે તેમનો ડીએનએનો રિપોર્ટ આવ્યા બાદ તેમના નશ્વર દેહને રાજકોટ ખાતે લાવવામાં આવશે. ગ્રીનલેન્ડ ચોકડીથી લઈને પ્રકાશ સોસાયટી સુધીનું તેમનું જે ઘરનો આખો રૂટ છે ત્યાં પણ સિક્યુરિટી ચેક કરી લેવામાં આવી છે. ત્યાં તેમની અંતિમ યાત્રા પસાર થશે. ત્યારબાદ રાજકોટ ખાતે તેમનું નિવાસસ્થાન છે ત્યાં મંદિર પાસેના પટાંગણની અંદર તેમના અંતિમ દર્શન માટે કાર્યકર્તાઓ આવે, તેમના અંતિમ દર્શન માટે તેમના નશ્વર દેહને રાખવામાં આવશે અને ત્યારબાદ રામનાથપરા સ્મશાન ખાતે તેમની સ્મશાન યાત્રા યોજાશે. આ પહેલા ગાર્ડ ઓફ ઓનર આપવાની જે પ્રક્રિયા છે તેના માટે પણ કલેક્ટર તંત્રે સીએમઓની સૂચના મુજબ તૈયારી શરૂ કરી દીધી છે. ત્યારબાદ બીજા દિવસે રાજકોટના રેસ્કો સ્થિત રમેશભાઈ પારેખ રણદર્શન મેદાન છે ત્યાં ખાસ પ્રાર્થના સભા યોજાશે. એવું પણ કહેવાય રહ્યું છે કે રાજ્યના મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો અને બહારના રાજ્યના જેટલા પણ ગણમાન્ય લોકો છે, સામાજિક આગેવાનો છે, સૌરાષ્ટ્રભરના કાર્યકર્તાઓ છે એ મોટી સંખ્યાની અંદર આવશે. એ લગભગ 2 થી 3 કલાક જેટલો કાર્યક્રમ તે પણ યોજાશે. પરંતુ આ બધી જ કવાયતો ત્યારે જ સત્તાવાર રીતે શરૂ થશે જ્યારે ડીએનએ મેપિંગ થાય ને તેમનો જે મેચ છે ડીએનએનો એ થાય ને ત્યારબાદ તેમના દેહને તેમના પરિવારને સોંપે. અને હવે વાત કરવી છે રાજ્યમાં જામેલા વરસાદી માહોલની. હવામાન વિભાગે આગાહી કરી હતી કે અઠવાડિયામાં વરસાદ આવી શકે છે. આમ તો કમોસમી વરસાદ થયો, પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થયો ને પછી આકાશમાંથી વાદળો ગાયબ થઈ ગયા. ચોમાસું આવી ગયું પણ એમ છતાં હવે વરસાદ નથી વરસી રહ્યો. જૂન મહિનો આવી ગયો છે, ચોમાસું મુંબઈ સુધી પહોંચીને અટકી ગયું છે. પણ આ બધા વચ્ચે અમરેલીમાં વરસાદ વરસ્યો છે. અમરેલીના ધારી પંથકમાં વરસાદ વરસ્યો છે અને ત્યાં ખેડૂતો ખુશખુશાલ થયા છે. જો કે અહીંયા ખેડૂતો ખુશખુશાલ થવા જેવું પહેલાં તો કશું રહ્યું જ નથી આમ જુઓ તો, કારણ કે હવે નવી વાવણી થાય ને એમાંથી કંઈક થાય તો ખેડૂતોને કંઈક વળે એમ છે. કારણ કે અહીંયા આ ધારી પંથકની અંદર જ ઉનાળામાં જે કમોસમી વરસાદ વરસ્યો છે એણે ખેડૂતોને કમર તોડ માર માર્યો છે અને હવે જ્યારે આ એક વિરામ પછી વરસાદ વરસ્યો છે, ખેડ માટે ફરી ખેતરો તૈયાર થઈ ચૂક્યા છે અને હવે વાવણી પણ કેટલાક ખેડૂતો કરી ચૂક્યા છે અને આ વરસાદ પડતા હવે ખેડૂતોમાં ખુશીનો માહોલ થોડો ઘણો જોવા મળી રહ્યો છે. એક આશા આમ જુઓ તો એવું કહી શકાય કે એવું કહીએ તો વધારે યોગ્ય રહેશે કે ખેડૂતોને એક આશા બંધાઈ છે કે હવે જો સમયસર અને વ્યવસ્થિત સારો વરસાદ વરસે જે નુકસાનકારક પણ ન હોય તો આ વખતે પાછલા નુકસાનની થોડી ઘણી ભરપાઈ થઈ શકે છે. તો આ બાજુ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદના સમાચાર મળી રહ્યા છે. ડાંગ જિલ્લામાં, જી હા, ગુજરાતનું કુદરતી સૌંદર્યથી ભરપૂર આ વિસ્તાર અને એમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. અને જ્યારે ડાંગ જિલ્લામાં વરસાદ વરસે અને સાપુતારામાં પણ ત્યારે અદ્ભુત દ્રશ્યો જોવા મળતા હોય છે. ધુમ્મસનું વાતાવરણ, એ વાદળો જાણે જમીનને અડતા હોય એવું લાગે અને એની સાથે આકાશમાંથી વરસતો વરસાદ સોનામાં સુગંધ ભેળવતો હોય એવું જ ફરી એકવાર જોવા મળી રહ્યું છે. એ ધુમ્મસ, એ વાદળો અને એની સાથે આકાશમાંથી વરસતો વરસાદ અને આહલાદક વાતાવરણની પ્રવાસ મજા માણી રહ્યા છે. વધુ માહિતી સાથે યોગિતા ફોન લાઈન પર જોડાયા છે. જી યોગિતા. જી નુપુર, આજે સવારથી જ ડાંગ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ હતું. તેમજ બપોરના બફારા બાદ સાપુતારા ગિરિમથ ખાતે એકમજ ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું હતું અને આ વરસાદના કારણે સાપુતારાનો કુદરતી નજારો અને સૌંદર્ય ખીલી ઉઠ્યું હતું અને ઠંડક પણ પ્રસરી હતી. અને વીકેન્ડમાં આવેલા સાપુતારા પ્રવાસીઓએ આ વરસાદની મજા પણ માણી હતી. જી નુપુર.
આ બાજુ છોટાઉદેપુરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. છોટાઉદેપુરના બોડેલી પંથકમાં મન મૂકીને વરસાદ વરસ્યો છે. ગાજવીજ પહેલા તો જબરજસ્ત પવન ફૂંકાયો, એ પછી આકાશમાં વીજળીઓ ચમકવા લાગી અને પછી ગાજવીજ સાથે બોડેલીમાં જબરજસ્ત વરસાદ વરસ્યો છે. હરિપુરા, ઢોકળિયા, જૂની બોડેલીમાં પણ વરસાદ વરસ્યો છે અને શેરીઓમાંથી જાણે કે પાણી વહેતા થઈ ગયા એવો ભારે વરસાદ વરસ્યો છે. એટલે ચોમાસામાં હવે દક્ષિણ ગુજરાતની અંદર ચોમાસું થોડુંક દસ્તક આપતું હોય એવો માહોલ દેખાઈ રહ્યો છે. જબરજસ્ત વરસાદી માહોલ જામેલો છે અને ખેડૂતો પણ ખુશખુશાલ છે. આ બોડેલી શહેરના દ્રશ્યો છે કે જ્યાં મન મૂકીને મેઘરાજા વરસી રહ્યા છે. જૂન મહિનો આવી ગયો છે અને ચોમાસાના આગમનની હવે જ્યાં ઘડીઓ ગણાઈ રહી છે, જ્યાં ઉત્તર ગુજરાતની અંદર તાપ, બફારો ભયાનક છે, સહન ન કરી શકાય એવો ઉકળાટ છે, ત્યાં આ બાજુ દક્ષિણ ગુજરાતમાં, મધ્ય ગુજરાતમાં હવે ધીમે ધીમે વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે અને આ છોટાઉદેપુરનું બોડેલી કે જ્યાં આકાશમાંથી સૂર્યનારાયણ ગાયબ થઈ ગયા છે, વાદળોએ સામ્રાજ્ય આકાશ ઉપર જમાવી લીધું છે અને આકાશમાંથી એ વાદળો ભરપૂર વરસી રહ્યા છે અને છોટાઉદેપુરના બોડેલી શહેર અને આસપાસના પંથકને ભીંજવી રહ્યા છે. રસ્તા પાણી થઈ ગયા છે. રસ્તા પરથી ટ્રાફિક વરસાદ ભારે છે એટલા માટે ગાયબ થઈ ગયો છે, પણ અદ્ભુત આહલાદક દ્રશ્ય અને એની સાથે સાથે ઠંડક પણ. આ ભારે વરસાદ છે અને ઘણો લાંબો સમય સુધી ચાલેલો વરસાદ છે એટલે થોડી ઠંડક પણ પ્રસરશે અને લોકોને રાહત પણ થશે ગરમીમાંથી. આ બાજુ ભરૂચ જિલ્લામાં પણ વરસાદ વરસ્યો છે. નબીપુર અને એની આસપાસના પંથકમાં વરસાદ વરસ્યો છે અને ખેતીલાયક વરસાદ છે. ભારે વરસાદ વરસ્યો છે અને એના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રફીક પાસેથી વિસ્તારથી જાણીએ. નુપુર, હાલ બપોર બાદ ભરૂચ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ત્યારે આપણે ભરૂચ જિલ્લાનું નબીપુર છે, ભરૂચ છે, અંકલેશ્વર છે સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ હાલ વરસાદ વરસી રહ્યો છે. સાથે સાથે ભારે પવન પણ ફૂંકાયા છે અને જેને લઈને ગરમી વચ્ચે વાતાવરણમાં ઠંડક જોવા મળી છે. જી નુપુર. આ બાજુ અમરેલીમાં ધારીમાં તો વરસાદ વરસ્યો છે, પણ એની સાથે સાથે ધારીથી તમે આ બાજુ જાઓ તો ખાંભા પંથક આવે. ખાંભા પંથકને પણ મેહુલીઓ બરાબર ભીંજવી રહ્યો છે. આ ખાંભા પંથક છે, શહેરી વિસ્તાર છે, અહીંયા ગ્રામ્ય વિસ્તાર છે, એની સાથે સાથે જંગલને અડીને આવેલો પણ આ વિસ્તાર છે અને અહીંયા પણ વરસાદી માહોલ બરાબર જામ્યો છે. ભાવિક ફોનલાઈન પર જોડાયા છે. ભાવિક, વરસાદી માહોલ જામ્યો છે. આખરે ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા, કારણ કે માવઠાના નુકસાન પછી ખેડૂતોને આશા હતી કે ચોમાસાનો વરસાદ સારો આવે તો કંઈક હવે બે પાંદડે થવાય ને આખરે હવે મેઘરાજા રીઝ્યા હોય એવું લાગી રહ્યું છે. જી નુપુર, ચોક્કસથી જણાવ્યું તો ખાંભા ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારમાં ચોમાસાનું આગમન થયું છે અને અસંખ્ય ગરમી અને ઉકળાટ બાદ ખાંભા ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે કંઈક વરસાદ ચાલુ થયો છે. જ્યારે ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારોની વાત કરીશું, લાસા, ધાવડિયા, ભાણિયા સહિત ગામોમાં વરસાદ ચાલુ થયો છે અને લાસા ગામની શેરીઓમાં નદી માફક પાણી વહેતા થયા છે. ત્યારે વરસાદનું આગમન થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જાણે કે ખેડૂતો કાગડોળે વરસાદની રાહ જોઈ હતી, પણ આજથી કંઈક ને કંઈક મેઘરાજા ખેડૂતોની કાગડોળે રાહ નિવડશે તેવું લાગી રહ્યું છે. જી. અને હવે જાણે ઇંતજાર પૂરો થયો હોય એવું લાગી રહ્યું છે ખેડૂતોનો. અને આ બાજુ દાહોદમાં પણ વરસાદના સમાચાર મળી રહ્યા છે, એટલે કે હવે ધીમે ધીમે ચોમાસું ગુજરાત તરફ આગળ વધતું હોય એવું લાગી રહ્યું છે. દાહોદ જિલ્લામાં પહેલા તો ભારે પવન ફૂંકાયો અને પછી દાહોદ, જાલોદ, લીંબડી આ બધા જ પંથકની અંદર વરસાદ વરસ્યો છે અને વરસાદ પણ એવો કે મેઘરાજા મન મૂકીને વરસ્યા હોય. મીરાખેડી, અભલોડ, ગરબાડામાં પણ વરસાદ વરસ્યો છે અને લોકોને રાહત થઈ છે. વધુ માહિતી સાથે ફોન લાઈન પર હેમલ પંચાલ જોડાયા છે. જી હેમલ. ચોક્કસથી વાત કરીએ તો દાહોદ જિલ્લામાં એકાએક વાતાવરણની અંદર પલટો આવ્યો છે, જેની અંદર દાહોદ, જાલોદ, લીંબડી, મીરાખેડી, અબલોડ, ગરબાડા, ધાનપુર તેમજ લીમખેડા સહિતનો જે વિસ્તાર છે ત્યાં બાજુ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. જ્યારે દાહોદ જિલ્લાના અનેક એવા ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં પણ મેઘરાજા પવનના સુસવાટા સાથે ધોધમાર વરસ્યા છે. ભારે વરસાદને પગલે જે વાતાવરણની અંદર ઠંડક તો પ્રસરી છે, સાથે સાથે અસહ્ય ગરમીથી પણ લોકોને છુટકારો મળ્યો છે. જીનું આ બાજુ છોટાઉદેપુરમાં પણ વરસાદ વરસ્યો છે. હમણાં જ અમે આપને બતાવ્યું કે બોડેલી પંથક, પણ બોડેલીની સાથે સાથે છોટાઉદેપુરના અન્ય વિસ્તારોની અંદર પણ વરસાદ વરસ્યો છે. નસવાડી તાલુકામાં પણ સારો વરસાદ વરસ્યો છે. ખેતીલાયક આ વરસાદ છે. શેરીઓમાંથી પાણી વહેતા થઈ ગયા છે, ખેતરોમાંથી પાણી વહેતા થઈ ગયા છે. સાંકડીબારી, ગનિયાબારી ગામે વરસાદ વરસ્યો છે. કુપ્પા સહિતના ગામે ધોધમાર વરસાદ વરસ્યો છે અને આ ખેતીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
અસહ્ય બફારો, ગરમી આ બધું જ સહન કર્યા પછી હવે વરસાદની રાહ જોવાઈ રહી હતી. મેઘરાજાને પ્રાર્થના કરવામાં આવી રહી હતી કે હવે વધારે ન તડપાવશો, હવે વધારે ન તરસાવશો, હવે વધારે રાહ જોવાય એવું નથી. આ ગરમી અને ખાસ તો એમાં તો ઉકળાટથી ત્રાહિમામ પોકારી ગયા છીએ અને આખરે મેઘરાજાએ એ પુકાર, એ ગુહાર સાંભળી લીધી છે અને હવે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલાક પંથકની અંદર વરસાદ શરૂ થયો છે. તો આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુરના, એક બાજુ નસવાડી તાલુકાના દ્રશ્યો જે ડાબા હાથે દેખાઈ રહ્યા છે અને જમણી બાજુ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એ બોડેલી પંથકના દ્રશ્યો છે કે બંને જગ્યાએ ભલે બંને તાલુકા અલગ અલગ છે પણ બંને જગ્યાએ માહોલ એક સરખો મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે. આહલાદક વાતાવરણ થઈ ગયું છે, વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને આ દ્રશ્યો જોઈને કદાચ અમદાવાદ, ઉત્તર ગુજરાત ને એ બાજુ ગાંધીનગર આ બધા જ શહેરોના લોકોને એ આશા જાગી હશે કે આવો માહોલ આપણે ત્યાં પણ થાય, આપણે પણ આ ગરમી, ઉકળાટ, બફારાથી ક્યારે રાહત મેળવીશું એ ઇંતજાર અહીંયા વધારે તેજ થઈ ગયો હશે વરસાદનો. જો કે હજી અમદાવાદ અને એમાં વરસાદને આવતા થોડો સમય લાગશે એવું હવામાન વિભાગનું કહેવું છે. પણ એક રાહતની વાત એ છે કે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ છે એટલે ધીમે ધીમે હવે આ સિસ્ટમ અમદાવાદ તરફ, ઉત્તર ગુજરાત તરફ પણ આગળ વધશે, મધ્ય ગુજરાત તરફ પણ. મધ્ય ગુજરાતમાં જો કે છોટા ઉદેપુર ને એની આસપાસ તો આ સિસ્ટમ પહોંચી ગઈ છે. અને આ જે ત્રણ દ્રશ્યો અમરેલી જિલ્લાના દ્રશ્યો છે, અમરેલી, ધારી અને ખાંભાના દ્રશ્યો અત્યારે અમે આપને બતાવી રહ્યા છીએ. ધારી અને ખાંભાના અમરેલી જિલ્લાના બે દ્રશ્યો છે. ડાબી બાજુ જે આપ જોઈ રહ્યા છો એ ખાંભાના દ્રશ્યો છે, જમણી બાજુ જે આપ જોઈ રહ્યા છો એ ધારીના દ્રશ્યો છે. અહીંયા ખેતરમાં લીલોછમ પાક લહેરાતો દેખાઈ રહ્યો છે. જે ઉનાળુ પાક હતો એમાં જે ખેડૂતોનો બચી ગયો હતો એ પાક અને બાકી મોટા ભાગે અત્યારે ખેતરો ખેડ કરેલા હોય છે, વાવણી કરી દીધી હોય છે. ભીમ 11થી જ આમ તો ખેડૂતો ચોમાસુ પાકની શરૂઆત કરી દેતા હોય છે, ચોમાસુ ખેતીને શ્રી ગણેશ થઈ જતા હોય છે ચોમાસુ વાવણીના, અને એના પછી મેઘરાજાની રાહ જોવા લાગે છે કે સમયસર મેઘરાજા રીઝે અને પછી વ્યવસ્થિત પાક થાય. આ વખતે પણ આશા રાખીએ કે જેટલો સુંદર વરસાદ અત્યારે પડી રહ્યો છે, આ જેટલો સુંદર વરસાદ અત્યારે પડી રહ્યો છે, આવો જ વરસાદ આખું ચોમાસું પડે, એવો વરસાદ ન પડે કે ખેડૂતોને ધનોત પનોત કાઢી દે. અને હવે જે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો એ ડાંગ જિલ્લાના દ્રશ્યો છે અને બીજી બાજુ છે દાહોદના દ્રશ્યો. દક્ષિણ ગુજરાતમાં, મધ્ય ગુજરાતમાં જે વરસાદ વરસ્યો છે, ડાંગના સાપુતારાના આ દ્રશ્યો છે. સાપુતારામાં જ્યારે પણ વરસાદ આવતો હોય છે, જો કે આ હિલ સ્ટેશન જ આમ તો ચોમાસાની સિઝનમાં ફરવાનું હિલ સ્ટેશન હોય છે, કારણ કે જ્યારે વરસાદ વરસતો હોય ત્યારે નાના નાના ધોધ જીવંત થઈ જતા હોય છે. સૌથી મોટું ગિરાધોધ તો છે જ, પણ જ્યારે રસ્તા ઉપરથી પણ પસાર થતા હોઈએ, ડુંગરના સાંકડા રસ્તા ઉપરથી નીકળતા હોઈએ અને ત્યાંથી એ પર્વત ઉપરથી નાના નાના ધોધ પડતા હોય, એ કાર ઉપર ધોધ પછડાય અને ત્યાંથી કાર આગળ વધતી હોય, કેટલાક લોકો એ ધોધની મજા માણવા પણ ઊભા રહેતા હોય છે. પ્રકૃતિ સોળે કળાએ અહીંયા ખીલી ઉઠતી હોય છે અને અદ્ભુત દ્રશ્યો, અદ્ભુત નજારા જોવા મળતા હોય છે. આ બાજુ જ્યાં જમણી બાજુ જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો દાહોદના દ્રશ્યો છે. વીજળીના કડાકા ભડાકા વીજળીઓ ચમકી રહી છે અને અહીંયા વરસાદ, મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે.